ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। સાંકળીના પાટિયા નજીક અકસ્માત થયો। બે બાઇક અને એક કાર વચ્ચે થયો ટ્રિપલ અકસ્માત। અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત। ખરાબ રોડ રસ્તાના કારણે અકસ્માત સર્જાયો। 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી। રોડની સાઈડમાં ઇજાગ્રસ્તો ફંગોળાઈને પડ્યા। રાજાણી પાસે આજે ચોમાસાના ખાડા પડી ગયેલા છે, કોઈ બુરતું નથી બરોબર। આ ખાડાના હિસાબે જ આજે એક્સિડન્ટ થયું છે, ખાડાના હિસાબે જ થયેલું છે, કોઈને પણ કાંઈ પડી જ નથી। આવડા મોટા મોટા ખાડા છે, ચોમાસાના છે, ચોમાસા પછી કોઈ આવ્યું જ નથી ને રોડ ટેક્સ તો પૂરો લે છે। કારની તમારા નામથી શું ઘટના બની? મોહમ્મદ આસિફ, હું કાર લઈને રાજકોટ તરફથી આવી રહ્યો હતો। શું ઘટના બની? કઈ રીતે? હું રાજકોટ થી આવી રહ્યો હતો, જુનાગઢ જતો હતો। પછી પેલા કાકા અને 3-4 જણ બાઇક લઈને આવતા હતા રોંગ સાઈડમાં, સામેની સાઈડ મતલબ। પછી આ ભાઈએ છે ને પેલો જે પગ ભાગો ને એ છે ને ભાઈએ રોડ બાજુ ટર્ન મારી દીધો। મેં તો બહુ બચાયા બરાબર, પણ એ ભાઈ આવી જ ગયા। મેં ગાડી એ બાજુ લીધી અને એ બાજુ આવી ગયા। શું ઘટના બની? પછી કેટલા લોકો લાગ્યા? પછી આ 3 થી 4 માણસ છે, બાઇક સવારી હતા।